આગળ વાત હવે સુરતના માંગરોળની કરીએ કે જ્યાં ખરાબ રોડ રસ્તાને લઈ અને કોંગ્રેસ મેદાને આવી છે. કોંગ્રેસે વિરોધ કર્યો છે. તરસાડીમાં કોંગ્રેસે રેલી યોજી વિરોધ કર્યો. પાલિકા કચેરી બહાર બેસીને રામધૂન બોલાવી. ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ. કામગીરી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સતત ભ્રષ્ટાચારના પ્રશ્નો ઊભા થાય છે. ક્યાંક રસ્તા ખોદીને ગટર બનાવવામાં આવે છે, એના પર ફરી પાછો પેવર બ્લોક કરે, ફરી પાછા પાઇપ નાખવામાં આવે, ફરી પાછા પેવર બ્લોક કરીને માત્ર કામ કેવી રીતે કોન્ટ્રાક્ટરને મળે અને કટકી કેવી રીતે ભાજપના આગેવાનો સુધી પહોંચે એવી વ્યવસ્થા શું આયોજન તરસાડીમાં થયું છે. એક બાજુ તળાવના નામે કરોડો રૂપિયા ગ્રાન્ટ મંજૂર કરી પણ એના નામે તદ્દન બોગસ કામો થયા છે અને કોઈ નિર્માણ થયું નથી. એવું જ જે છોકરાઓ માટેના ઉદ્યાન છે કે વડીલો માટેના ઉદ્યાન છે, બાગ બગીચા, એમાં પણ કોઈ વ્યવસ્થા નથી અને લોકો ત્રાહિમામ પુકારે છે. કોંગ્રેસ સંગઠન દ્વારા આજરોજ નગરપાલિકાને વિવિધ પ્રશ્નો બાબતે આવેદન આપેલું છે. નગરપાલિકા દ્વારા એ પ્રશ્નોનું ચર્ચા કરીને યોગ્ય નિરાકરણ કરવામાં આવશે અને મહદ અંશે અમુક પ્રશ્નોનું સમાધાન બી નગરપાલિકા કક્ષાએ થઈ ગયેલું છે.